આમોદ અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ, મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં પ્રસૂતિ। આમોદ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે। ભરૂચ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। જો કે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે। આમોદ મેઇન ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે। થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે। ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો, જે હવે કદાચ કીચડમાં ફેરવાયો છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષ ઠાલવી રહ્યા છે। અમે આ પ્લેટફોર્મ ઉપર એ શબ્દો લખી પણ નથી શકતા જે અહીંયાથી પસાર થતા લોકો બોલી રહ્યા છે। અહીંયા અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બનતી રહે છે, જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે। તદુપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ માર્ગ મુખ્ય માર્ગ હોય, વધુમાં કાઠિયાવાડથી ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસીમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલકી ભોગવી રહ્યા છે। ગતરોજ આમોદથી એક પ્રસૂતાને લઈને જંબુસર હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી। માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી। ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। નેશનલ હાઈવે નંબર 64 આમોદ નજીક અતિ બિસ્માર બનવાને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખરાબ રોડ રસ્તાના ત્રાસથી અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસ ના શુભ આશય સાથે વિકાસની હરણફાળ ફરતી સરકારના રાજમાં ચાલતી લીલિયાવાડીનો નમૂનો પ્રથમ વરસાદ બહાર આવ્યો છે। સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ રસ્તા બિસ્માર બન્યા છે। ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ આમોદમાં ખરાબ રોડ રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે। આમોદ ચોકડીથી લઈને સમા ચોકડી સુધીનો સંપૂર્ણ માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અનેક વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે પાયાની સુવિધા બાબતે તંત્ર બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। વિકાસના નામે ચાલતી સરકાર લોકસુખાકારી કામગીરી પણ પાણીનું નામ મુસીબત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હાલ તો તંત્ર આ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ब्यूरो चीफ दीवान इम्तियाज, भरूच, SD न्यूज गुजराती। ये उज्जवल कहाँ से आते हो? क्या कहते हो ये रोड के बारे में? बहुत परेशानी आ रही है साहब, मेरा टायर फूट गया, कितना कीचड़ हो रही है सर। तो सरकार को क्या मैसेज देते हो? મારું નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું, અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા। આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ। ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી। આ તો બહુ સારું કહેવાય। આ વિકાસ એટલે વિકાસ કહેવાય। આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી। વિકાસ તો આવો જ હોવો જોઈએ। આ રોડ આવો જ હોવો જોઈએ। આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર। बदलाए तो सारू, सरकार बदलाए तो सारू। बस मैं भैया आपका शिवराज, कहाँ से आते हो? इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई? इधर उधर रास्ते में गड्ढे है, इसलिए सर्विस रोड पे डाला तो इधर धक्के में आके गड्ढे है, पूरा गड्ढे गड्ढे हो रखे रोड। तो गाड़ी कैसे निकालोगे? क्रेन लाना पड़ेगा आप क्या करें? टैंक की मदद से निकालोगे? क्रेन की मदद से निकालना पड़ेगा। तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर, ये सरकार को क्या कहना चाहते हो आप? क्या कहना चाहते हैं, तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे। तब भी आते मतलब सर्दी इसमें समाचे में खड्डे रहते हैं। બનાવે તો સારી વાત છે। કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આઈકીએ છીએ। કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી। ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે। કોઈ વસ્તુ નહીં તો આવો રોડ હોય, કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં। આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી। તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી। ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ ટેક્સ, વીમો ફૂલ, ઓલ ઇન્ડિયાનો।